સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 61મું સફળ અંગદાન થયું હતું। સુરત શહેરના ભટાર આઝાદનગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેન ડેડ સ્વજન વિકાસભાઈની 2 કિડનીનું અંગદાન થતા 2 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે। પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરના જૈનાબાદ સુખપુરીના વતની અને સુરતના ભટારના આઝાદનગરની મોટી ગલીમાં રહેતા 29 વર્ષીય વિકાસભાઈ કાશીનાથ સસારેની 15 દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો અને મારામારી થઈ હતી, જેમાં માથાના ભાગે પાછળના ભાગે માર લાગવાથી ઈજા થઈ હતી। ગત 5 જાન્યુઆરીના રોજ સવારે પલંગ પરથી પડી પણ ગયા હતા। ત્યારબાદ લોહીની ઉલટી થતા તાત્કાલિક નજીકના ગુરુ નાનક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સવારે 8:38 કલાકે 108 ઇમરજન્સીમાં નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા। ઇમરજન્સીમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી। સિવિલમાં વિકાસભાઈને સેરેબ્રલ એડેમાનું નિદાન થયું હતું, જેમાં પડી જવાથી મગજની પેશીઓમાં વધુ પડતા પ્રવાહને કારણે મગજ ફૂલી જાય છે। સઘન સારવાર બાદ 7મીએ સવારે 9:28 કલાકે આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર રીતુ સાવજ, ડોક્ટર કેયુર પ્રજાપતિએ તેઓને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। સસારે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર નિર્મલા કાથોડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। બ્રેન ડેડ વિકાસભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી। સ્વ વિકાસભાઈને 2 દીકરીઓ અનુષ્કા અને રિયા છે, ત્યારે આજે બ્રેન ડેડ વિકાસભાઈની બંને કિડનીઓ અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। સિવિલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી। નવી સિવિલ હોસ્પિટલના તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 61મું અંગદાન થયું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।